મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચાડધરા ગામે સ્વર્ગસ્થ માધુબા ડુંગરસંગ ગઢવીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 14/12/2025ના રોજ ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાતભરના નામાંકિત લોક સાહિત્યકારો અને કલાકારો ઉપસ્થિત રહેવાના છે। આ પુણ્યતિથિના કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો અને કવિઓ જેમ કે કવિ પ્રદીપદાન ગઢવી, રાજબા ગઢવી ગીર, હકાભા ગઢવી, પરેશદાન ગઢવી, કવિ જીતુ દાદા, પ્રભુ આહિર, નિર્મલદાન ગઢવી સહિત અનેક લોકપ્રિય કલાકારો ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જયરાજસિંહ ગઢવી દ્વારા સર્વ જનતાને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। સાથે સૌરાષ્ટ્રના વિવિધ કલાકારો દ્વારા વિડીયો સંદેશ મારફતે શ્રોતાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે। ખાસ આપ બધા મિત્રોને જણાવવાનું કે ચારણ તત્વ ચારણત્વ ચારણમાં જગદંબાઓ જન્મી અનેક મહાપુરુષો જન્મા અને હળાહળ કળિયુગમાં પણ જે પ્રમાણ આપે પરીક્ષિત રાજાએ 7 દિવસ જેમ ભાગવત કથા સાંભળી અને પછી પોતાના પ્રાણ છોડ્યા એમ કળિયુગમાં અમારો પવિત્ર ચારણ એટલે માધુબાપુ ચાડધરા એમણે 7 દિવસ ભાગવત ઘરના આંગણે સાંભળી અને પછી પોતાના મહેમાનોને બધાને વળાવી બેનું દીકરીઓ મળી દાન દક્ષિણા બધું કરી અને પછી છેલ્લે ખોળિયામાંથી પ્રાણ છોડ્યા। એ ઉજળું ચારણત્વને આજ પણ ટકાવી રાખ્યું જેમણે એની એવા માધુબાપુની બીજી પુણ્યતિથિ નિમિત્તે 14/12/2025ના ભવ્ય લોક ડાયરો છે ચાડધરા મુકામે હું આવું છું। મારા પરમ મિત્ર મારા મોટા ભાઈ બે હિતેશભાઈ પીઆઈ સાહેબ હિતેશભાઈ ગઢવી અને જયરાજભાઈ ગઢવી પીએસઆઈ સાહેબ આ બેયના તરફથી મારા તરફથી આમંત્રણ છે। 14/12 ચાડધરા આપણે મળીએ બીજી પુણ્યતિથિ માધુબાપુની નિમિત્તે। જય હિન્દ જય માતાજી। એવા મરદા મરદ ચારણ માધુબાપુ દાનેશ્વર જ્ઞાતિ ગૌરવવાળા માણસ પોતાના ગામ ચાડધરામાં ભવ્યથી ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કર્યું। બે આજ્ઞાકિત દીકરા મોટા પીએસઆઈ જયરાજભાઈ અને નાના પીઆઈ હિતેશભાઈ આજ્ઞાકિત દીકરાએ બાપાએ કીધું એવી રીતે જિજ્ઞેશ દાદાને બોલાવી અને ભાગવત સપ્તાહનું આયોજન કર્યું। બાપાએ 7 દિવસ ભાગવતનું રસપાન કરી બધી જ બહેનોને બધી જ દીકરીઓને બધી જ ભાણેજોને દાનપૂન કરી છેલ્લે એક ગાડી નીણ ગૌશાળાએ નખાવી અને બાપા બીજા દિવસે જેમ પરીક્ષિત ગયા એવી રીતે આ દુનિયા છોડી અને બાપાએ મોક્ષ લઈ લીધો। એવા પૂજ્ય માધુબાપુ વિશે જેટલી વાતો કરી એટલી ઓછી છે। એવા પૂજ્ય માધુબાપાની બીજી પુણ્યતિથિ છે। પૂજ્ય માધુમામા મારા સગા મામા છે। ખૂબ ગુજરાતના નામધારી કલાકારો બીજી પુણ્યતિથિ એટલે કે 14 તારીખે 14/12/2025ના ચાડધરાને આંગણે ભવ્યથી ભવ્ય સંતવાણી એમના બંને દીકરા દ્વારા ગોઠવવામાં આવી છે। ધર્મપ્રેમી જનતાને ખાસ વિનંતી છે કે આવો અને સંતવાણી આપણે માણીએ। માધુબાપા પાછળ સંતોને યાદ કરી માધુબાપા પાછળ આઈ જગદંબાઓને યાદ કરી અને ચાડધરાને આંગણે એક રાતનું જાગરણ એવા પુણ્ય આત્માની પાછળ કરીએ તો સમગ્ર જનતાને ભાવભર્યું આમંત્રણ છે। તારીખ 14/12/2025 રાત્રિનો સંતવાણીનો કાર્યક્રમ એમાં હું પણ રાજુ ગઢવી પણ આવી રહ્યો છું। તો બધાને રાજુ ગઢવીના જય માતાજી। જયરાજભાઈ ગઢવી હિતેશભાઈ ગઢવી એમના પિતાશ્રી ચાડધરા ગામ માધુબાપા જે 7 દિવસ સપ્તાહ ભાગવત સપ્તાહ રસપાન કર્યા બાદ સપ્તાહ સાંભળ્યા બાદ જે સ્વર્ગસ્થિત આવ્યા છે એમની બીજી પુણ્યતિથિ જ્યારે આવી રહી હોય ત્યારે એક ભવ્ય લોકડાયરનું આયોજન કરવામાં આવ્યું છે।
તારીખ 14/12/2025 રોજ હું પણ આવું છું. નામી તથા નામી કલાકારો પણ આવે છે. તો આપ સૌને બાબુનું આમંત્રણ છે કે આપ સૌ પધારો લોક ડાયરામાં અને માધુબાને એક આપણે બધાએ શ્રદ્ધાંજલિ આપી. ખાસ આવવાનું ચૂકતા નહીં. તારીખ 14/12/2025 રોજ ચાળદ્રા મુકામે, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. જય માતાજી, જય મોગલ, જય મા વિહત. મનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી.